ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ। સાગબારામાં છેલ્લા કેટલાય દિવસોથી ત્યાંના લોકો જે છે એટલે આદિવાસી ખેડૂતો છે એ વિરોધ કરી રહ્યા છે। વિરોધની વચ્ચે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ હતો ત્યારે સાંસદ મનસુખ વસાવાથી લઈને દર્શના દેશમુખ બધા જ એ વિરોધ સાથે જોડાયા અને ત્યાં ધરણા પર બેસી ગયા। એ બધાની વચ્ચે આજે ફરી એકવાર ધારાસભ્ય દર્શના દેશમુખ એ જે છાવણી બનાવેલી છે એટલે જંગલની વચ્ચે એ આદિવાસી લોકો બેસી રહ્યા છે અને કહ્યું કે જ્યાં સુધી અમને જમીન નહીં ખેડવા દો ત્યાં સુધી અમે બેઠા રહીશું। એ આટલા દિવસ 4 દિવસથી ત્યાંના ત્યાં જ બેઠા છે। દર્શના દેશમુખ આજે ફરી એકવાર ત્યાં પહોંચ્યા, ફરી એકવાર એ જ વાત કરી કે સરકારે આ વિષય પર ધ્યાન આપવું જોઈએ, સીએમએ આ વિષય પર ધ્યાન આપવું જોઈએ। જ્યારે ધારાસભ્ય અને સાંસદ સભ્ય બંને એ ભારતીય જનતા પાર્ટીના હોય, સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને છતાં પણ એમના સાંસદ અને ધારાસભ્યએ એ ધરણા પર બેસવું પડે ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને ત્યારે ખબર પડતી હોય છે કે આદિવાસી વિસ્તારોની વાસ્તવિકતા શું છે। એટલે ત્યાં જે વિકાસની વાતો થઈ રહી છે, આદિવાસી લોકોને બધું જ મળી રહ્યું છે એની વાતો થઈ રહી છે, એના ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। સાગબારાની બબાલ એ ખૂબ સામાન્ય પણ નથી, કારણ કે એમાં કાયદાકીય ગૂંચવણથી લઈને ઉમરપાડા અને સાગબારાની બબાલ અને એના ભવિષ્ય, એના ભૂતકાળમાં પણ જઈએ તો અત્યારે બધું નડી રહ્યું છે। એટલે સાગબારાની બબાલ એ સામાન્ય ખાલી જમીન ખેડવા પૂરતો જ મુદ્દો નથી, એમાં બીજી 3-4 વસ્તુઓ એવી છે કે જેના કારણે એ ત્યાંના વન વિભાગના અધિકારીઓ પણ છે, સાથે જ ઉમરપાડાના અમુક લોકો પણ છે અને સાથે જ સાગબારાના લોકો તો વિરોધ કરી જ રહ્યા છે। એટલે 2-3 ઘટનાઓ ભેગી થઈ અને આટલા દિવસથી 2 વર્ષથી એમને જમીન નથી ખેડવા દેવામાં આવી રહી, હવે એ ધરણા કરી રહ્યા છે, ઉગ્ર આંદોલન કરવાની પણ વાત કરી રહ્યા છે। દર્શના દેશમુખ આજે જ્યારે પહોંચ્યા ત્યાં ત્યારે એ ફરીથી શું કહી રહ્યા છે સરકારને તે સાંભળો। છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે, ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે, એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે। અને અમારા લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જે રીતના ધરણા પર બેઠા છે, ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્નજળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી। ખેડૂત અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ। અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે। ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી ને શું કરવું ને કેવી રીતના આને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં। અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે। આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું।